હાશ ના ના મને હમાસાર મળ્યા છે કે સરપંચ ને એ એરિયામાં જઈને સર્વે કર્યો છે અલ્યા હજી આ ગોવા માથા પાડે મને ખબર નહીં કે મને પૂછ્યા વગર તે ગામમાં સહી કરો કે કોમ કરેલા સરપંચ ની તાકાત છે એ સમજે છે હું વીરમો કે સરપંચ થઈ અને મને નહીં પૂછ્યું ગામમાં મારું જેડવું જો હું કહું એ જ થવું જો સરપંચ ગમે તે જેવો હોય પણ આ બંકાનું હેઠે તો બીજા કોઈનું નહીં હેડ જવા દે બાજુ અત્યારમાં તો ટ્રેક્ટર લઈને તો આવ્યા હોય ને તો બેરા તોડી નાખું એવું સમજશે મને હજી મારી ખબર નહીં મને કે હવે માથા પાડે છે ગામમાં ગમે તેને નરે છે એમ ના સમજવાનું કે ભલ ભલા આવતા હોય ને ગમે તે જેવું છોટું નું બોટું નું આપણા કે કોઈ ના આવે એવું સમજશે મને ના ના જવા દે બાજુ મને ટ્રેક્ટર માના ચીકબત કીધું છે ને ચીકબત ટોકન વાતો કરવા ઉભો ન છે ઓને કેટલી વખત કેવું આ કરતો ના આવે તો બીજો બોલે નાખું તાને માના પા કોન્ટેક્ટ છુપા છે હા જોક આ ટ્રેક્ટર માનો પણ ઓય બધું મેન્ટલ આવશે જે તો રેત આવશે કપસી આવશે બધું આવશે જો તો એવો ચકા જમ કનવો છે એવો કનવો છે ને તે સાયકલ એવી હાડે ને તે ભૂકા કાઢી નાખ અને બધું કમ્પ્લીટ ચકા જમ રાખવું પડશે અને આજે થોડું આમ આવશે પણ એ તો પેલું એ પૈસા તો હું આલ દો હા તો ડાયરેક્ટ કંપની આલ દો ડાયરેક્ટ આ જવાનું પૈસા હું તો અને આનું આ નળ છે પાછું અને કોક કાનું ઉપર છે પાછું હા અને જેસીબી આજે કાઢી નાખીને આમ કાનું ઉપર છે મને આગળ જતા બધું કમ્પ્લીટ છે કે નહીં પાછું પેલી જીપી ના એવી છે પાછી એ જીપી આમ કરવી પડશે બધું એવું કરવું છે ને તે બધું કમ્પ્લીટ ચાલો અને મારે પેલો બધું કમ્પ્લીટ કરવું પડશે અને અમે સરપંચમાં તો આવી ગયો છું પણ અને બધાને હોય એવો બની જવાનું તે યાદ કરતા રહીજો પાછા હા બીજી વખત સરપંચમાં આવું ને એવું કરું તાને અમે મને જવા દેજે પાછું પાછું વાઇકન પાછો જપ મેક આવું એટલે પાછી પબ્લિક રાગ જાય કે પાછી તાને કપડે બુદ્ધિથી કામ કરવું પડશે હા ના જયા કોથી સરપંચ માપમાં રહેજો સરપંચ બનાવજો ને તો સરપંચ રીતે રહેજો અને કોથી જવો છે તો કોથી જ કહું કે તને શું કહું બીજું સરપંચ મગજ મારી વધારે ના કરતા નકર પેલા ઓળખાણ માથા ભારે વાળા એમના કઈ ના તો ભોડું ફોડી નાખશી અને એ માથાવાનો છે તો હું બે માથાવાનો વીનમો છું ગામમાં સરપંચ બની ગયા નવા ને સરપંચ નહીં બન્યા એટલે દાદાગીરી ના બતાવતા તું પાછો મને ઓળખતો નહીં હું પાછો બાબાને પત્તાનો કાઢીંગા છું એટલે એમાંય પાછો કાનીનો એકો હું વીનમો પોતે કારીને એકા જેવા લાગો છે એટલે જ કારીને એકો નામ પાડ્યું છે કાની એ તો કાનીનો એકો એટલે બાબાની પત્તામાં એક જ કાનીનો એકો હોય સરપંચ ની જગ્યાએ કારીને એકો નામ રાખો તો સારું લાગશે તમારે ના સરપંચ એટલે હું સરપંચ પોતે સરપંચ બધું રહેવા દો તમે રોડ નું જે કર્યું છે ને રોડ તમારી સાઈડ નહીં બનાવવાનો અમારી સાઈડ પેલા બનાવજો રોડ ખબર છે ને ના એ માની સાઈડ પેલો બનશે પછી તમારી સાઈડ નહીં પેલી અમારી સાઈડ નકર છે ને તમે ઓળખો છો ને હું બે માથા વાળો મિનિમો છું આવા સોના મોના બેવા કે બે માથા વાળા સિક્કા તો પેલા એમના ભાઈ જઈ સિક્કા મારા માથા ભારે વાળા તમારા ભાઈ તો કોઈ આવતું નહીં પણ સહી તો હું કાનું છું કે પાછો બતાવજો કઈ જગ્યા કયા કાગળમાં સહી કરી છે તમે બધું સહી ને સિક્કા મારવા વાળો તો પેલો માથા વાળો છે અને પણ જે તો પાછું નોમ છે પાછું સરપંચ છું પાછું એમ તો પાછો બીનમો આવા આવરું જઈને જુઓ ખાલી કોણ આવે છે પેલો આયો જો માથા વાળો અને એનું કશું ના બાપુ તું મને વનકતો નહીં પાછો પાછો આ રણબંકાની રાતમાં આતરી થાય પાછી તો બે વાછો અને બે દોત જ દેખાય બીજું કોઈ ના દેખાય કારણ કોણ દેખાય ને દોત જ દેખાય કારણ કોણ દેખાય અંધારામાં એ તો ભૂત જેવો લાગુ છું પાછો ગમે તે પણ પાછો બસ બધા બી બધા નાખો હવે ભૂત હોય તો ભૂત જ જેવા લાગે તારું ઓછા દોરા દેખવાના છો આ જો બંકો માથા ભારે વાળો ડબલ માથા વાળા સમ બખાડા કરી રહ્યા છો રે આવો સમ બખાડા કરી રહ્યા છો એ દોઢ ફૂટિયા સમ ગરમી કરે છે આની વાત હટતી હતી એ તો અમારા સરપંચ જોડે વાત ચાલતી હતી કે રોડ બનાવી છે ને મેં કીધું અમારી સાઈડ તમે રોડ બનાવજો પેલા કને પૂછીને વાત કરી કને પૂછીને રોડ બનાવવાની વાત છે તે પૂછ્યું લે મને પૂછ્યું અને તો પૂછવાનું સરપંચ એટલે ઉડાયો સરપંચ એટલે ઉડાયો પેકે જો કહું છું સરપંચ એટલે ઉડાયો લે હેટ ચમ બે જણા ઢૂંઢ કરી રહ્યા છો એકરી ગઈ એકરી બધી
ડબલ માથા વાળો નેકળી ગઈ ને ડબલ માથા ચો ગયો ડબલ માથો તારો અને કાઠું કનું ને આ તો સરપંચ હતો ને સરપંચ શું કર્યું સરપંચ અને હું મેલો, કહું છું જતું રહું પછી ઊભો થા અને તે મને પૂછ્યું આજે બોલ ચાચી માજી બોલ ચાચી અમે જવા જતો કને કહું છું જતો નહીં ઓય રોડ બનાવવાનો છે આજે બધો બની નાખે છે તાન એ વાત ને મને પૂછ્યું કે છે જગ્યાએ રોડ બનાવવાનો છે એ તો બોલવાનું તમારા ઘર ને તમારા મહેલામાં રોડ બનાવવાનો છે પેલા બનાવવાનો હેડો ઉપર હેડો આનું બોલ થઈ જજો જવા દો ભૂલ નહીં જો મને પૂછ્યા વગર કોઈ જગ્યાએ રોડ બનાવ્યો કે કોઈ બી કામ કર્યું સિક્કાન સહી કોણ કરે છે તમે કનો છો તો પછી આરી તઈ છે મુઠાઈ બે ત્રણ ઠેકણા છે તમે શું સભ્ય ભેગા ના હું તો નહીં તો તાને મારા ઘેર કરતા હતા તાના હેડો હોભર્યું હા પેલો પાછો બનાવવાનો શું કીધું આનું ઉપર હેડો ઉપર અરે ઉપર ને હમણાં હેડ હમણાં વળી દાદાગીરી કેમ કરી લે તું જા હા તું જા દાદાગીરી કેમ કરશે દાદા હા? ગયો દાદાગીરી કેમ આ કરશે બારનો ઘર તક તક જા ઘરનો ખાવ પડી ને અરે તારી તો બોલ મેલ હેલો અરે એમાં? હેડ. હટ ઢોંગ કરી રહ્યા છો પાડી દો તે હું આમ છે હજી મારા પૂછા કશું કરતો નહીં નકર ઠેકણા મરી ગયો પાછો આઈ ગયા છે રોડ બનાવવા જો પૂછા કચ્છું ના કરતો પાછો શું કીધું આવું છેડો ઓટો મારું તમારે તો દવા કર્યા કર હું કહું છું પાછો હા પાછો એના હું બોલતો નહીં નકર પાછો માની કોઠી જેવો કરી નાખશે ઉઠી જાઓ આ તો પેલો હું નામ રાખી છે માથા ભારે એના કરતા માથું જ નેચે કાઢી નાખે તો ભાર ચોય પડવાનો છે અને એના હું કહું છું ના કહેતો પાછો નકર તને તો માર છે એવો માર છે ને કે બે દાદે તો ખાય જ તું કહું છું બે દાડે વાત સાચી છે સરપંચ ઓનું કોક કરવું પડશે નકર મેળ નહીં આવે અને કોક બુદ્ધિ દોન આવી પછી હા હું કહું છું પાછો હા. માના પા પોલીસ વાળાનો નંબર છે ધ્યાનના હન્યા ગન તો કરી નાખશે તો ના છે ને કહું છું એ માથા ભારે છે એના પાસે ચેવડી મોટી લિંક હશે મહિનામાં તો છૂટી જશે તો તમારા ટોટે તોડી નાખશે અને એ તો હું વિચાર્યું જ નહીં પાછું તારા પછી અને કોક પણ બુદ્ધિ દોનાવો કોક દોનાવો એનું પાનો પછી હા સરપંચ હે લેખા ભાઈજી એના પાસે કોક આઈડિયા હશે હે હા હા પાછો લેગો પાછો પાવન માસ્ટર છે એના પાસે કોક આઈડિયા છે પાછો પાછો ચતુર છે પાહો ચતુર બુદ્ધિ બાજો છે પાછો હે લે હારો આ તો તને કહું છું ટ્રેક્ટરે સાયરા તો કમ્પ્લીટ કરી દીધા છે પણ હારું મથવાન તો રહી જ ગયું છે હારો પાવરો બાવરો લાવ્યો હોત તો કોમ કરો પેલી ને કાઢી કરી દો તમને વધુ પોણી વળે છે કશો હશે હેડો ટ્રેક્ટર બાપરો હારો તો આટલો ટેકો કર્યો કે હું એટલો સાનો પાલ લાવત અને કોઈ મેન ના પડત કશો હતો પેલ સાઈડ જતા હું પણ હે આ માથા ભારે વાળાને તો કોક કરવું પડશે કોક બુદ્ધિ દોનાઈ કહું છું ગમે તે કર ષડયંત્ર રચવું પછી હે એને તો ગમે તે કરીને મારવો પડશે સરપંચ તમને તો બોચી જાણીને પકડો તો મને તો ઉચકી નાખે તો કે પછાડું એવું કરતો તો એવો બોમ્બ ફોનવો છે ને આમ બનાકો થવો જોવે હે એનું માથું જુદું થઈ જાય ને તો માથા ભારે થાય જ ના એર્યો એવડો આજો. પેલા ભાઈ લેખા લેખા ભાઈ સરપંચ સાહેબ કેમ હોય આવો સરપંચ સાહેબ આવો કેમ ભાઈબંધ ભાઈ હું કહું તને પેલો માથા ભારે નહીં ઓહો સરપંચ ને મારે ને મને મારે વાળું કોક નિરાકો કરવાનું ઝઘડો કરે તો તારો હારો ગામમાં એનો ગોઠતો નહીં ના કોઈ કોઈ નહીં ગોતતો નહીં એટલે મને આ કાલની પમદાર હું હેઠોઈ કનું ઉભો હતો ને તે હું તો કશું બોલ્યો નહીં યાર તે મને તો ધોકો લઈને ઓહન પડ્યો યાર મને તો બૈરામ ધોકો મારે તું યાર તને તો બૈરામ ધોકો મન તો ઉચકીને તે પછાડું બૈરી નાખું એવું કહેતો તો મન તો અને પાછો મારી સરપંચ ની આ બધું નહીં બચતો છે પાછો એનું હારું આનું તો કોઈક કરવું પડશે કાં તો ગામમાં આના ત્રાસ વધી જાય ને તો આપણે તો રહેવું મુશ્કેલ પડી જાય હું કહું છું જગાભાઈ કોક આઈડિયા બનાવો અને ઉડાડવો પછી ગમે તે કઈ કાઢવો પછી વચ્ચી એ રહ્યો ધોકો લઈને જ મારસ ના કોઈ હા ધોકો લઈને જ ફરો છે આખો દાડો. એ બોજીઓ ધોકો છે બોજીઓ એ જો બધાને માને છે પાછો એ ધોકો જ આવે છે એ ધોકાથી સમજાવા છે એ રહ્યો પાછો તાનું એને ધોકો એ રહ્યો છે ને એ ધોકાથી બધાને મારે છે ને એ ધોકો વાલો લાગે છે ને એમાં સારું કોઈક આઈડિયા તો કરવી પડે તમે બુદ્ધિવાના છો કોક બીચાનો હા હા કેવી છે આઈડિયા ઓકે લેહન હેડો તા લેહન લેજો. આ લેખા કોક તો કરવું પડશે આ સાચી છે પેલા ઘેર શું જોવા દીધી? ત્યાં ઘેર કોઈ દેખાતું નહીં ઘેર ચોઈ હોય
પાડો ગોમમાં રખડતો હશે એ ના હોય પાડો આનો તાગન જિંદા કનવા જો એ ગમમાં હા અરે માથા પારે છે ગામમાં કોઈનું દાદાગીરી કરવા ગયા પણ આનું માથું કાપી નાખવું પછી કોક દાનું એવાનો અભિમાન તો ઉતારી જ દેવું છે પણ જાનું લેવડો છું હા કમ્પ્લીટ તો પ્લાન લેતો છે કે પાછો કમ્પ્લીટ છે તો છોટું વાત થઈ જશે હે? તમે મારા અંગાત આવ્યો ને યાર અને- પણ તમારથી કોઈ ગોતરે ઉઠતું નહીં ને અમે પ્લાન કરી મોય થાય વચ્ચે પ્લે કરો તો એનું પતાવો પછી એટલે ગમમાં મારું રાજ છોટું, હા 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 ચાલુ કરે તા એટલે આવું કરવા જતો લેમ સરપંચ ભાઈ લોકો હાલ તમને કોઈ ખબર ના તારા પડે લ્યો પકડો થઈ લ્યો લ્યો લે પકડો શું છે ખબર છે ને હે શું છે લેવડો લેવડ થઈ ગયું આટલું ગંદુ હેલો. તું લઈ લે આજો એ 500 આ ટકા હેલો. તો પાછો હેલો, હેલો. ચાલો ઓહો છોટું હા અરે આટલામ ચોકટ લાગે જો બાપુ ઓહ. અને પાછળ બાપુ લખાઈ છે અને માથા ભારે જ ખરા ને પાછળ પાછો બાપુ બાપુ લખાવી દો અને અરે મોટું- આટલામ ચોકટ જવું જઈને પેલા છે ને પેલા કશું ના કરતા જઈને પેલા પગે નમી જવું પડશે હો બધા સાઈડમાં કર સાઈડમાં કર ગાયો પ્યાય છે નહીં ખબર પડતી વાહ કાકા અરે ઓ શેમ તમે ત્રણ જણા આયા મારી પાછા સરપંચ ઓને લઈને શેમ આયા આ તો એમ કહેતા મારે ઝઘડો તો મૂકો યાર આપણે ગોગાઉ માથા ભારે છે ને ઈવોનો અમુક છે ને બોલાય ના જઈને આપણે માફી માફી માંગી દઈએ કહું ઓન છું. માફી ખબર માંગવા લઈને પડી ને? આવ્યો તો. ખબર જ પડી માફી જાય માંગો. પડી જાય માફી ઓને ખબર છે આ વાતની પાછી પૂછો ઓને આલેને જ પડશે આજ. ચાર બૈરામ ધોકા મેલ્યા હતા ને તો આ ધોકો દવાખાને દાખલ પેચરીઓ કર્યો માટે જ રાખેલો છે પગે દોઢ નમો, ફૂટિયાજી. પગે નમો. માફી ચલો. માંગજો. હું કહું છું તમારે પોની ના બપોય પાછો મા- પોણી માપશો તો તમારું મન વળી રહે અને જો તો- મતે, માફી કરી ત્રણ હું તો પેલી એ દબાવો તમારે કભા દબાવો તમારે કભા હા સનવારું કે આ માથા પર એમને એમ દવાય છે ત્રણ જણાને આપણા પગે પાડી દીધા છે તમારે પાઘડી સીધી કરી દો, હો. માફ કરી દો ચમ સવારું કે આમ બોલતા ના હો, ગો કાકા સરપંચ ને પગે પાડ્યા કે ના પાડ્યા પાડ્યા કાકા અમો હબરો કોઈ બી કામ કરવું હોય ને અમે જીએ તાનો હબર્યું? હા. કોઈ બી કામ કરવું હોય ને હા. તો આજો તો અમે અમે જીએ જીએ છીએ એવું કીધું અમારે મોડું થાય તો હબરો અલ્યા ઓહો અલ્યા ઓને ને કોક મારી દવા કોને કાળીતું કરવા આયેલા લાગુ છો ને હો અહીંયા કેવી મજા આવે છે કહું છું વાહ લેગા વાહ આપણો પ્લાન કેવો હતો છોટું જોરદાર પ્લાન છે જો કે માથા પાડે છે માથા પાડે નીકળી ગયું માથું કેવું કૂદો છો લા જોવો કે ન્યા? આમાં મજા આવશે મજા આવી છે હું રાત છે પાછું બાપુનું હા એ રહ્યા તો હજી અહીંયા મટા નહીં પાછું હા એ શાનું મરજે ખબર હમ. ગાયના સોનથી ના આવે ને તાનું મરજે મજા આવી છે કશું મજા મજા આવી જાય ને હા તાના તો લેઘાભાઈ નો પ્લાન છે હા. કોમ તો આપણે પોકી ના વળીએ સાચી માથા વાત ભારે છે. શરીર બરી જેવું તો ધોકો જોકા મેલે જો ને હાડકો જોકા ભાજે. જો પેલો વજરાન જેમ નાચી જોકા જો ચા નાચી જી બહુ વજરાન મજા આવશે વજરા જેવું નાચો છો જોતો ખરા બાકી માથા ભારે હું માથા ભાઈ વજરા જેવી હાલત થઈ ગઈ છે ઈવાનું માથું જ ઉતારી દેવું તું જો હમણાં હારું માથા ભારે હું માથા પારે થઈ ગયો છું પણ શેર માતા હવા શેર વિશે આવા દાદાગીરી કરીએ તો આવું થાય પાછળ મારા પાછળ ઘા કરી ગયા છે જોક પણ પેલું મને ઓનું પટા દે એ તઈને તો હું જોઈ લઉં છું ઓના માટે કોક દવા દે મને કહું છું મજા આવી છે પાછી હા કેવા જોઈ છે ઓપી પૂંછડીયા જોઈ છું ઘેર જોશું ના હા? ઘેર ના. ઘેર જઈએ ઘેર ના જવાય ખબર પેલું સોન લગાવતા હોય જોઈએ તો ખરા મજા કરીએ